बढ़िया ये हो हाँ भैया का नगरों में मौज है बढ़िया ये हो हाँ बढ़िया राजा ने मौज हाँ ये हो बढ़िया ये हो ये हो बढ़िया ये हो हाँ बढ़िया राजा ने मौज हो हाँ मारो मौजिला राजा हाँ मारा रेविया ने मौज ये हो बढ़िया ये हो बढ़िया ये हो बढ़िया हाँ बेटा का नगरों में मौज हो हाँ राजू ये हो बढ़िया ये हो बढ़िया ये हो हाँ बढ़िया राजा ने मौज ये हो बढ़िया ये हो बढ़िया ये हो हाँ राजू हाँ राजू हाँ राजू हाँ राजू ભવાની માતા રે મારી મહાવડી રે માતા ભૂતને પાય માતા ભૂતને પાય રાજ્ય ભવાની માતા રે મારી મહાવડી રે ઉગતા સૂર્યને રાજી નમન કરે નમન વારંવાર નમન વારંવાર રાજ્ય ઉગતા સૂર્યને રાજી નમન કરે રાજ્ય કાળે કટારી અંગે તુમા મેરા રે પછી હોરી તલવાર પછી હોરી તલવાર પછી હોરી તલવાર પછી હોરી તલવાર રાજ્ય કાળે કટારી અંગે તુમા મેરા રે રાજ્ય કઈ કઈ નગરી ન હું તો રહો જવીર રે या होई मेरा नाम तो या होई मेरा नाम या होई मेरा नाम या होई मेरा नाम राज्य कई कई नगरी न हूँ तो राजली केवाय बठे पिता न हूँ तो रहा जबी रे या होई मेरा नाम या होई नाम या होई मेरा नाम या होई राज्य का ड्रेपिंग न हूँ तो रहा जबी रे राजा बोलावे पटरिया हो जरे राज ने दरबार राजा बोलावे पटरिया हो जरे રાજા રે બોલો વે બસંગા આવ્યો રે પર ગાંગા વિને બબુ તોરા મેલો મે આયુષ્માન
વીરા પ્રધાન હા બાપુ અત્યારે આપણી પિંગલગઢ નગરીની અંદર ગઢને કાંગરે કાળી કોયલ ટહુકા કરી રહી છે. શું વાત કરો બાપુ અરે વીરા પ્રધાન માટે ડેલીએ એવી સ્વીકી ફેરા કર કે બહારનો માણસ બહાર અંદરનો માણસ અંદર આ રાતના પઠિયારની રજા સિવાય પિંગલગઢ નગરીની અંદર સકલું પણ ન ફરકવું જોઈએ. બાપુ કાંઈ નો ફરકે અલ્યા હું તો થોડું અને હુવાઈ ગયો જાજો હવાર પડી ગઈ અને સામું કોક નગર હોય એવું લાગે છે મને. તો નગર હશે તો ના ડેલી કોક હશે તો ખરું ને. ચાલુ જઈને પૂછી જાઉં. ભાઈ ઓય, ઓ ભાઈ આ કયું નગર છે ભાઈ? કયું નગર છે એમ હં, આ પિંગલગઢ નગરી છે પિંગલગઢ. એટલે તો આવ્યો તો નેઠ લે તમાર મહારાજા છે ને હા તો પૂછતા હો ને. હું પૂછતો હોઉં. એક રબારી કે આવા રજા માંગે. પણ અમારા મહારાજા હે ને હા સખત ના પાડું કેમ? એ કે કોઈને અંદર આવવા ન દેતો આજ અરે વીરા પ્રધાન હા, બાપુ. આ ડેલીએ શેનો અવાજ આવે છે? બાપુ ઈ તો કોક છે પૂછે છે ખાલી ભાઈ એમ નહીં ઓ કોક ફરિયાદ લઈને આવે હા, તો કોને કરવાની મને કરવાની એમ? હવે તો હું અહીં કરતો હતો લાગે. તો પણ તમારા મહારાજા પૂછતા હતા. હું પોકણગઢ થી હું આવ્યો છું. હા અહીંયા મારી બેન સગુણા છે. એ તમારા મહારાજાના દીકરા પ્રતાપસિંહ નો રહ્યા હા. અને ઘરમાં એ ત્યાં અમારા ભાઈ ના લગ્ન છે લગન છે રામદેવ ના. હા ત્યાં હું કંકોત્રી લઈને આવ્યો ભલામણ. કંકોત્રી લઈ હા બધાને તમને હા. શું નામ હા, રામદેવ. તારું નામ એટલે મારું નામ કહું છું ખરો, રત્નો. રત્નો હા કોકણગઢ થી હા, કંકોત્રી લઈ કંકોત્રી લઈને આવ્યો બાપ નામ. સાચું કા હા પણ અત્યારે નહીં મળવાનું નહીં મેળ આવે હા કેમ નહીં આવે? નહીં આવે એટલે પણ ભલામણ મોડું થાય. તો મોડું થતું હોય ના પડી હોય એટલે નો જવા દઉં એટલે તું તો સીધો માણસ મને લાગે. હા સીધે સીધો સીધો શું ને? હવે. તો પણ આખો ને મને જવા દે લે. એમ થોડા જોતા પણ કા એટલે સીધો અહીંયા ઊભો છો ડેલી એમ પણ તો પૂછતો ને કાંઈ હાલ આપણે બે હારી એ હારી નો જવાય અહીંયા હા પણ મારે અહીંયા ગરમ થઈ જાય એમને ઓ તો મારા હાથ ઠેકાડવી જોઈએ ગઢ ને. હે ગઢ ને હાથ ઠેકાડવી. શું વાત કરો તો હાઈ ઠેકે હા આમ જરાક લગામ તાણો હાથ ગરીમ દે ને વહી જાય. હા હા મારે જોઈ જોયું છે. આજે તાણી ને રે બાંધા રે વીરા પ્રધાન આ કોણ છે અને અંદર આવવાની રજા કોને આપી? એટલે હું ખોટું ખોટું કેતો ભલામણ પણ તને મેં કીધું નતું. મારી હાથ એટલે હાસવેલી છે ભાઈ. ખાસવેલી તો કેટલી ખાસવેલી હા કેટલી આ તો નાનો એવો ગઢ છે, કદાચ ગમે એવું હોય તો ઠીક કીધું હો. એવું છે હા આ મારા રામનો પ્રતાપ અરે વીરા છે. પ્રધાન હા, બાપુ. કોણ છે અને ક્યાંથી આવે છે? બાપુ એ રત્નો રાખ્યો છે ને કે કોકણગઢ થી આવે છે એમ કે છે અરે રત્ના હઉ. આ પિંગલગઢ નગરીની અંદર આવવાના કારણ પણ બાપુ તમે હાતા બોલો હું કાંઈક તમને જવાબ ય દઈ શકું. અને મહારાજા હું પોકણગઢ થી આવ્યો છું અને હું અહીં મારી બેન સગુણા ને તેડવા આવ્યો છું. ના કારણ કે મારા મહારાજા અજમલ નો રહ્યા તમારે વેવાય એના કુંવરના લગ્ન છે. અરે રત્ના રાજા અજમલ ને ક્યાં પુત્ર હતા? રાજા અજમલ તો વાંજિયો હતો, વાંજિયો. જ્યારે હું મારા બેટા પ્રતાપની જાન લઈ પોકરણગઢ આવ્યો તારે જાવતલિયા પણ માગીને લાયા હતા. ઈ રત્ના ભૂલી ગયા બધું અને તું કહેશ કે એના વીરના લગ્ન છે તો કેવો એનો વીર? અરે મહારાજા તમે કોઈ પણ હાસુ છે
જ્યારે તમે તમારા પ્રતાપસિંહ ની જાન લઈને પિંગલ પોકરણગઢ આયા તારે એક એક કુંવર નતા હાસું પણ અટાણે તો ખુદ દ્વારકાનો નાથ મારો રણછોડરાય અવતાર ધારણ કર્યો છે અને બે કુંવર છે અને મોટાનું નામ વિરમદેવ છે અને નનકનનું નામ રામદેવ છે અટાણે રામદેવના લગ્ન છે. અરે વિરારત્ન રાજા અજમલ નો પિતા ઈ પણ કાશીના ફેરા કરતો હતો પુત્રની પ્રાપ્તિ માટે અને એનો પુત્ર રાજા અજમલ ઈ પણ દ્વારકાના ફેરા કરતો હતો પુત્રની પ્રાપ્તિ માટે. તંબુરા કુળમાં આવા બધાય ભગતરા જ જન્મા છે કે શું? અને તું કહેશ કે દ્વારકાનો નાથ એને અવતાર ધારણ કર્યો છે તો ઈ પણ આવો કોક ભગતડો જ હશે ને. તો હું પણ જોઉં છું કેવો ગાવે છે તારો રામ. અરે મહારાજા મને જે કેવું હોય તો કયો પણ મારા રામ વિશે એક શબ્દ આગળ એમ ન બોલતો કારણ કે મારો પ્રભુ કૃષ્ણનો અવતાર છે અને રામદેવ નામ ધારણ કર્યા છે ત્યારે તો મારા રામના તમારે પરસા જોવા છે ને. અરે હા વીરા રત્ના હું પણ જોઉં છું કેવો ગાવે છે તારો રામ. અરે રત્ના તને ખબર નહીં હોય કે આ રાજા પઠિયારના રાજ છે અને પિંગલગઢ નગરી છે. અહીંયા તું તો શું તારા રામની તાકાત નથી કે આ પિંગલગઢ નગરીની અંદર રાજા પઠિયારની રજા સિવાય પગ મૂકે? કોઈની તાકાત નથી રત્ના. હોય વીરાવર્ધન આ રત્નાને જેલમાં પૂરી હેન્ટલના માર માર. હું પણ જોઉં છું કેવો ગાવે છે એનો રામ. અરે રત્ના કરી લે તારા રામને યાદ. જરૂર મારો રામ આવ્યો. અરે પ્રધાન તું તો ભાઈ સાંભળું છું હું કઈ બેરો થોડો છું. આ બધું ખાવા દેવાનું. હા અરે મારા રામે કીધું અરે રત્ના પિંગલગઢ જા બેની સગુણાને તેડીને જટ વેલો આવજે. જ્યારે તું આવીશ બેનીને તેડીને તારે મારી જાન જૂતશે ત્યાં સુધી રત્ના જાન નહીં છે. આમ મારે કેમ બેનીને તેડીને જવું કારણ આના પટિયા રાજા બહુ ક્રોધી અને અભિમાની અહંકારી છે. પ્રધાનને હુકમ કર્યો કે પ્રધાનજી રત્નાને મારી મારીને કેદ કરો. આયા મને કોણ છોડાવે? જરૂર મારો રામદેવ આવશે એ છોડ. આજ રતનો રે પોકારે પ્રભુ રામને રે લો. વારે આવન મારા ગોને રામ વારે આવન મારા ગોને રામ રતો નોને પોકારે મારા ગોને આને રે લો. અરે રત્ના આ પિંગલગઢની જેલ છે. અહીંયા તને કોઈ નહીં છોડાવે. મારો રામ આજે માતા રે પિતા રે મારા ગો ઘર અરે હા હા રત્ના કરી લે તારા રામને યાદ. હું પણ જોઉં છું કેવો ગાવે છે તારો રામ. અરે રત્ના અને કોયાનો નથી આધાર રતનો એ શાબાશ વીરાવર્ધન, શાબાશ. રત્ના પિંગલગઢ નગરીની અંદર પાક મૂકવાની તો વાત એક બાજુ છે. પિંગલગઢના પાદર હામું પણ સદર ન મૂકીએ કે આજે રતનો રે પોકારે પ્રભુદાન રામ રે.
રાજા ભટિયાર, જો તું કહેતો તો ને કે અજમલ વાંચ્યો છે, તો જો આજ તારી સામે એનો કુંવર યુદ્ધ કરવા માટે લલકારે છે. ઓહો, સુતેલા ને લાય એને સપના રૂપી દર્શન આપવું. અરે રાજા ભડિયાર, કાલ સવારનો સૂરજ ઉગતા 5 વર્ષનો ભાણે બેન સગુણા અને રત્નાને પોકરણગઢમાં મોકલી દીજે. એટલું જ નહીં, નહીતર મીંડો બંધો હાથ અને તારા રંગમેલની અંદર કાળો ઘેર વરસાવશે. હોરે વીરા પ્રધાન, વીરા પ્રધાન, હોરે વીરા પ્રધાન, હોરે વીરા પ્રધાન, હોરે વીરા પ્રધાન. હું બાપુ બોલો ને. અરે વીરા પ્રધાન, ઓ ક્યાં હતો? નગર ચર્ચા કરવા જો બાપુ, પણ બહુ આંખો નીકળી ગયો. અરે વીરા પ્રધાન, હો બાપુ, આખો મહેલ ધ્રુજે છે એવું લાગતું એટલે ગયો તો. અને મીંડળ બંધા હાથ દેખાય છે. શું છે આ બધું વીરા પ્રધાન? બાપુ એ ઓલો પૂર્યો નતો એ જીસી. તો બરોબર છે, તો રત્નાને જેલમાંથી મુક્ત કર. લે કા ભાઈ કેમ? મારે તારું તારે કેમ મારા તો તારા કરતા સારું. ધરુજસ કેમ તને લાગે તરું તો હોય. મારા બાપુ બોલાવે. હાલો તાર બાપુનું કામ જ રેટ આવે, મારે કઈ કામ છે? તું પણ આમ તાજો માજો લાગે હો. અસર જેવું લાગતું નહીં. બોલાવે. તાર મહારાજાને મોકલ. ઓ બાપુ, આ વીરા પ્રધાન, એ કે તમે આવો. એ કે તમારા મહારાજ આવે તો આવું. તો સાલ હું પોતે આવું. અરે વીરા રત્ના, હું તને જેલમાંથી મુક્ત કરું છું. કા મહારાજા? મારા રામના પ્રસાદ તમે તો જોયે ને. અરે હા વીરા રત્ના, મીંડળ બંધા હાથ દેખાય છે અને આખી પિંગલગઢ નગરી ધ્રુજી ઉઠે છે. હં. તો એમ જ તમારે મુક્ત થવું હોય તો મારા રામની 3 વખત જય બોલ. બોલે રામા પીરની જય, વિહળાનાથની જય, લીલુડાનાથની જય. અરે વીરા પ્રધાન, હા બાપુ, આ રત્નાને રાણીવાસ સુધી મૂકીએ. હાલો મૂકી જાઓ. આલ્યો ગયો. હે આલ્યો. તે ભાડ્યું આલ્યો જઈ. પાત્રો ડેલીએ મને પૂછ્યું નતું. આ બધી ઉડ્યો દાદુ ની આલ્યો. લે અમારા 17 તો દરવાજા છે. હે? હા હા મહારાજ. હાલ આ બાજુ